શું તમે જાણો છો કે તમારા શ્વાસમાં દુનિયા બદલવાની તાકાત છે? આપણે દિવસના 21,600 વાર શ્વાસ લઈએ છીએ, પણ આપણને ખબર જ નથી કે આ શ્વાસ માત્ર આપણને જીવતા નથી રાખતા, પણ તમારી દરેક ઈચ્છા પૂરી કરવાની ચાવી છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આને સ્વર વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. આજે હું તમને શ્વાસ લેવાની એક એવી ગુપ્ત રીત બતાવીશ જેનાથી તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરી શકશો અને ધાર્યું પરિણામ મેળવી શકશો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે છેલ્લો ભાગ તમારા જીવનની દિશા બદલી નાખશે. આપણા નાકના 2 છિદ્રો માત્ર શ્વાસ લેવા માટે નથી. જમણું છિદ્ર, જેને સૂર્યસ્વર કહેવાય છે, તે ગરમી અને શક્તિનું પ્રતીક છે, અને ડાબું છિદ્ર, જેને ચંદ્રસ્વર કહેવાય છે, તે શાંતિ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. જ્યારે તમે કોઈ ખાસ કામ માટે સાચો સ્વર પસંદ કરો છો, ત્યારે કુદરતની શક્તિ તમારી સાથે જોડાઈ જાય છે. મનોવિજ્ઞાન કહે છે કે શ્વાસની લય બદલીને આપણે આપણા મગજના તરંગોને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. હવે ધ્યાનથી સાંભળો એ પદ્ધતિ જે તમારી ઈચ્છા પૂરી કરવામાં મદદ કરશે. સૌથી પહેલાં સવારે ઉઠતા નક્કી કરો કે આજે તમારે શું મેળવવું છે. હવે તમારા નાક પાસે આંગળી રાખી જુઓ કે કયા છિદ્રમાંથી શ્વાસ વધુ જોરથી આવે છે. જો તમારો ડાબો એટલે કે ચંદ્રસ્વર ચાલતો હોય તો શાંતિ અને સંબંધો વિશેની ઈચ્છા મનમાં બોલો. જો જમણો એટલે કે સૂર્યસ્વર ચાલતો હોય તો કરિયર અને પૈસા સંબંધિત ઈચ્છા બોલો. શ્વાસ અંદર લેતી વખતે અનુભવો કે બ્રહ્માંડની શક્તિ અંદર જઈ રહી છે, અને બહાર કાઢતી વખતે અનુભવો કે તમારા ડર અને નકારાત્મકતા દૂર થઈ રહ્યા છે. યાદ રાખજો, શ્વાસ એ તમારા શરીર અને આત્મા વચ્ચેનો સેતુ છે. તમે જે કામ શરૂ કરો ત્યારે જો તમારો શ્વાસ તે કામને અનુરૂપ હશે તો સફળતા નિશ્ચિત છે. પ્રાચીન ઋષિઓ આ જ રીતે અશક્યને શક્ય બનાવતા હતા. એક ખાસ વાત, કોઈ પણ મહત્વનું કામ કરવા ઘરેથી બહાર નીકળો ત્યારે જે નસકોરામાંથી શ્વાસ ચાલતો હોય એ જ પગ પહેલો બહાર મૂકજો. તમારું કામ જરૂર સફળ થશે. આ વિજ્ઞાન વિશે વધુ જાણવું હોય તો કોમેન્ટમાં પ્રાણ લખજો. આ વિડીયોને લાઈક અને શેર કરો. મનના આવા જ ગૂઢ રહસ્યો જાણવા માટે સિક્રેટ ઓફ ધ માઇન્ડને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.